કરવું પડે છે, કારણ અહંકાર મુક્ત થયેલો ભક્ત ભગવાનથી દૂર થાય છે અને ભગવાનથી ભક્ત જો દૂર થાય ને એ ભગવાનને ગમે નહીં, એટલે એની બુદ્ધિને ઠેકાણે લાવવા માટે માયા પ્રગટ કરવી પડે છે. જે માર્ગ પર મુનિ પ્રવાસ કરી રહેલા હતા એ ક્ષેત્રની અંદર એક મોટા નગરની, વિશાળ નગરની રચના કરી છે, જેનો વિસ્તાર 16 યોજન જેટલો છે. આ અદ્ભુત એવું નગર જે બનાવ્યું છે એટલું સુંદર છે. ભગવાને એને પોતાના વૈકુંઠથી પણ વધારે રમણીય બનાવ્યું છે. વિવિધ પ્રકારની વસ્તુઓથી આ નગરની શોભા વધારી રહેલા છે. ત્યાંની સ્ત્રીઓ અને પુરુષો ઘણા બધા વિહાર સ્થળો જે હતા એ શ્રેષ્ઠ નગરના ચારે વર્ણોના લોકો છે કે ભરેલો હતો. ત્યાં શિલનિધિ નામનો રાજા હતો, જે ઐશ્વર્યશાળી રાજા રાજ્ય કરતો હતો. એને પોતાની દીકરીના લગ્ન માટે સ્વયંવર કરવાની તૈયારી કરી રહેલો હતો. તેથી મહાન ઉત્સવ જેવું આ નગરની અંદર આયોજન થયેલું હતું. નારદજી ત્યાંથી પસાર થતા નારદજીએ જોયું કે આટલું મોટું નગર મારા ધ્યાનમાં આવ્યું નથી. કયું નગર છે? નગરની અંદર ગયેલા છે. શિલનિધિ રાજાએ દીકરીનો સ્વયંવર કરવાનો હોવાથી આજુબાજુ જેટલા રાજાઓ હતા, રાજકુમારો હતા, એ બધાને પોતાના રાજ્યની અંદર તેડાવ્યા છે. જેમને વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરેલી છે, બધા જ રાજકુમારો પણ સુંદર છે. નારદજી નગરની અંદર આવ્યા છે, મહેલની અંદર ગયા. શિલનિધિ રાજા જે હતો વિદ્વાન હતો. આ મુનિ શિરોમણી નારદજીને પોતાના મહેલની અંદર આવેલા જોઈ રાજા શિલનિધિએ શ્રેષ્ઠ રત્નમય જે સિંહાસન હતું એ સિંહાસન ઉપર નારદજીને બેસાડ્યા છે. એમનું પૂજન કર્યું છે, એમની સ્તુતિ કરી છે. ત્યાર પછી એને પોતાની જે સુંદર કન્યા હતી, જેનું નામ હતું શ્રીમતી, એને બોલાવી છે અને એની પાસે નારદજીના ચરણોમાં પ્રણામ કરાવ્યા છે. આ શ્રીમતી કન્યાને જોઈ, એનું સૌંદર્ય જોઈ નારદજી મોહિત થઈ ગયેલા છે. આટલી સુંદર રાજકુમારી છે. એમને પૂછ્યું કે રાજન આ કોણ છે? આ મહાભાગા કન્યા કોણ છે? રાજાએ હાથ જોડીને કહ્યું છે કે હે મુનિ, આ મારી પુત્રી છે, એનું નામ છે શ્રીમતી. હવે એનો વિવાહનો સમય થયો છે, એટલે મેં નગરની અંદર સ્વયંવરનું ખૂબ સુંદર આયોજન કરેલું છે અને પોતાના પતિને પસંદ કરે અને પોતાનું ગૃહસ્થાશ્રમનો એ સ્વીકાર કરે, એના માટે મેં સ્વયંવરનું આયોજન કરેલ છે. મારી દીકરી સર્વ શુભ લક્ષણોથી લક્ષિત છે. નારદજીએ આ શ્રીમતી જે દીકરી છે, આ રાજકુમારીને જોઈને, એના સૌંદર્યને જોઈ કે પોતે મોહિત થઈ ગયેલા છે કે આટલી સુંદર સ્ત્રી મેં મારા જીવનમાં જોઈ નથી. લક્ષ્મીનું સ્વરૂપ પણ આની આગળ ઝાંખવું પડે છે. જ્યારે એને ચરણ સ્પર્શ કર્યા ત્યારે મુનિશ્રેષ્ઠ નારદે એ કન્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ છે કે મારે આની સાથે લગ્ન કરવા છે. હવે કરે શું? બોલાય તો નહીં. રાજાને સંબોધીને કહે છે કે હે ભૂપા, તમારી આ પુત્રી સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન છે, પરમ સૌભાગ્યવતી છે. પોતાના મહાન ભાગ્યને કારણે એ ધન્ય છે, સાક્ષાત લક્ષ્મીની જેમ સમસ્ત ગુણોની આધાર છે. એનો ભાવે પતિ એ નિશ્ચિત ભગવાન શંકરની જેમ વૈભવશાળી સર્વેશ્વર, કોઈથી પણ પરાજિત ન પામનાર
વીર, કામ વિજય અને સંપૂર્ણ દેવતાઓની અંદર એ શ્રેષ્ઠ થશે. હવે આ જે કહી રહ્યા છે ને એમાં એ પોતાની વાત જ રજૂ કરી રહ્યા છે. જેને કામ ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે ને એવો જ પતિ આને મળશે. મહાદેવ જેવા ગુણો જેની અંદર હશે. આવું કહી નારદજીએ રાજા પાસેથી વિદાય લીધી છે. ઈચ્છાનુસાર વિચરણ કરનાર નારદજી ત્યાંથી ચાલ્યા ગામને વશીભૂત થઈ ગયેલા હતા. શિવની માયાએ એને વિશેષ મોહમાં નાખેલા છે. નારદજીના આગળથી આ શ્રીમતીનું જે સૌંદર્ય છે ને એ હટતું જ નથી. મનની અંદર સતત એક જ વિચાર આવે છે, મારે એની સાથે લગ્ન કરવા છે. આ રાજકુમારીને હું કેવી રીતે મેળવી શકું? આ રાજકુમારો જે એની સાથે સ્વયંવરની અંદર એ લગ્ન કરવા માટે આવેલા છે એ એમાંથી કોઈને પસંદ ન કરે અને મને જ પસંદ કરે એવું કેવી રીતે થઈ શકે? આ વિચાર કરતા કરતા નારદજી વિષ્ણુ લોકમાં ગયા છે. ભગવાન વિષ્ણુની સમક્ષ ઉપસ્થિત થયા. ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદ, હમણાં તો અહીંયા હતા, પાછા કેમ આવવું પડ્યું? નારદ મુનિએ ભગવાન વિષ્ણુને કહ્યું છે, ભગવાન એક કાર્ય છે, એક કામ છે. આ એકાંતમાં આવો, હું આપની સાથે વાત કરું. ભગવાન વિષ્ણુને એકાંત સ્થળે લઈ ગયા છે અને ભગવાન વિષ્ણુને જેને કહે છે કે હે ભગવાન, હે પ્રભુ, તમારા ભક્ત જે શિવનિધિ રાજા જે છે એ સદા ધર્મનું પાલન કરવા તત્પર રહે છે. એની એક વિશાળ લોચના કન્યા છે કે ખૂબ સુંદર છે. એનું નામ શ્રીમતી છે. વિશ્વ મોહિની રૂપે એ વિખ્યાત છે. એ ત્રણેય લોકની અંદર આનાથી સુંદર બીજી કોઈ સ્ત્રી નથી. આજે હું એને જોઈને આવ્યો છું. મારી ઈચ્છા થઈ છે કે હું એની સાથે લગ્ન કરું, પણ તકલીફ એ છે કે રૂપ મારું નથી. પ્રભુ, એક કામ કરો, કશું આજના દિવસનું તો તમારું જે રૂપ છે ને એ આપ મને આપી દો. ભગવાન વિષ્ણુને થયું કે આ ફસાયો છે. જે કામ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો અહંકાર હતો એ બધું જ ભૂલી ગયો છે. નારદજી કહે છે કે પ્રભુ, મને આપણું જે રૂપ છે એ મને આપો આજનો દિવસ. કારણ કે હું તમારો સેવક છું. મેં અત્યાર સુધી મેં આપની પાસે કોઈ વસ્તુની માંગણી કરી નથી. આજે હું તમારી પાસે માંગુ છું. તમે તમારું મને રૂપ આપશો ને તો એ રૂપ મને મળશે ને તો એ શિવનિધિની જે દીકરી શ્રીમતી છે ને એ મને જ મળશે. હું એની સાથે લગ્ન કરીશ. સુજી કહે છે કે હે મનુષ્યો, નારદ મુનિની આવી વાત સાંભળી ભગવાન મધુસૂદન હસી પડ્યા છે. ભગવાન શંકરના પ્રભાવને અનુભવે કરીને દયાળુ પ્રભુએ એ પ્રકારે જવાબ આપતા કહ્યું છે કે નારદ, આપ તમારી ઈચ્છા સ્થાને જાઓ, હું કરી આપું છું. તમારું સર્વ હિત થાય એવું જ હું કરીશ. આવું કહી ભગવાન વિષ્ણુએ નારદ મુનિને મુખ જે હતું એ વાનરનું આપ્યું છે. આખું શરીર જે છે ભગવાન વિષ્ણુનું રૂપ છે, પણ મુખ વાનરનું આપ્યું છે. આપી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. આ મનોહર રૂપ કારણ વ્યક્તિને બધાનું બધું જોઈ શકે ને, પણ એ વ્યક્તિ પોતાનું મુખ ક્યાંય જોઈ શકતો નથી. આપણે સૌને આપણા શરીરે સારા કપડા પહેરેલા હોય આપણે જોઈ શકીએ. સામેવાળા વ્યક્તિએ જે અલંકારો પહેરેલા છે કે ખૂબ સુંદર રીતે તૈયાર થયેલા છે એ બધાને જોઈ શકે, પણ એ વ્યક્તિ પોતાને જોઈ શકતો નથી. મુખ વાનરનું આપ્યું અને રૂપ જે છે ભગવાન વિષ્ણુ એને આપ્યું છે. અને
અને આ નારદજી મનોહર જે રૂપ મળી ગયું છે એ સમજીને નારદજી હસતા હસતા હર્ષાન્વિત થઈ અને શિવગિરી રાજાના નગરની અંદર જ્યાં સ્વયંવરની તૈયારીઓ થયેલી, સ્વયંવરની અંદર બધા જ રાજકુમારો આવીને પોતાનું સ્થાન લઈને બેઠેલા હતા. નારદજી પણ ત્યાં જઈ અને પોતાનું સ્થાન લીધું છે. નારદજી મનથી નક્કી કરીને બેઠા છે કે શિવગિરીની દીકરી હાથમાં વરમાળા લઈને નીકળશે ને એ બધાના રૂપને જોશે પણ મળશે તો મને જ. બોલો નમઃ શિવાય. આવી ગયા છે પણ નારદજી ની રક્ષા કરવા માટે, નારદજીની રક્ષા કરવા માટે રુદ્રના બે પાર્ષદો હતા જે બ્રાહ્મણનું રૂપ લઈ અને નારદજી જ્યાં બેઠા છે એની બાજુમાં જ એ બંને બેઠેલા છે. અને નારદજીનું જે રૂપ છે, મુખનું જે સૌંદર્ય છે, મુખ જોઈ આ બંને બ્રાહ્મણો જે છે એમની પાસે ગયા છે. અંદર અંદર એ વાત કરી રહેલા છે અને હસી મજાક કરી રહેલા છે. નારદજી કોણ છે? આવું રૂપ લઈને આવેલો છે, મુખ વાંદરાનું છે. પણ નારદજીને પોતાના રૂપનો ખ્યાલ નથી, પોતાનું મુખ કેવું છે એ ખ્યાલ નથી. આ જે બંને પાર્ષદો જે વાત કરી રહ્યા છે એ કાને સાંભળી પણ નારદજી એ વાતને પણ ઇગ્નોર કરી છે, નિગ્લેક્ટ કરી છે. આ શું વાતો કરે છે ખોટી? હસી મજાક કરી રહેલા છે. નારદજી સુંદર રીતે આસન પર બેઠેલા છે. એ જ વખતે આ સુંદર રાજકુમારી જે છે સ્ત્રીઓની સાથે ઘેરાયેલી અંતઃપુરમાંથી નીકળી અને ત્યાં આવી છે. પોતાના હાથમાં સોનાની માળા લઈ અને પોતાના પતિને પસંદ કરવા માટે સ્વયંવરની અંદર એક એક રાજકુમારને જોતી 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 આગળ વધે છે. નારદજીનું મુખ જોયું છે. આ શ્રીમતી કોણ છે જે મારા સ્વયંવરની અંદર મારી સાથે લગ્ન કરવા માટે આવેલો છે? એની તરફ દ્રષ્ટિ પણ કરી નથી. જે લાઈનની અંદર નારદજી હતા એ લાઈનને છોડી શ્રીમતી બીજી લાઈનની અંદર જે રાજકુમારો હતા ત્યાં બીજા રાજકુમારોને જોતી જોતી આગળ વધી છે. એટલામાં રાજાની જેમ વેશભૂષા ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા છે. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. આ શ્રીમતી વરમાળા જે હતી એ ભગવાન વિષ્ણુના ગળાની અંદર પધરાવી છે. જેવી પધરાવી એવી તરત જ ભગવાન વિષ્ણુ જે છે આ શ્રીમતીને લઈને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા છે. બધા રાજકુમારો જોતા જ રહીને કોઈને ખબર જ નહીં પડે કે શિવનિધિની દીકરી ગઈ ક્યાં, અદ્રશ્ય થઈ ગયા છે. કોઈ પોતાના ધામમાં પહોંચી ગયેલા છે. આ બધા જ રાજકુમારો શ્રીમતી બાબતે નિરાશ થયા છે. નારદ મુનિને તો કામ વેદનાથી આતુર થયેલા હતા કે આટલું સુંદર રૂપ હોવા છતાં શ્રીમતીએ મને પસંદ નહીં કર્યો. અત્યંત નિર્બળ થઈ ગયા છે. એ વખતે વિશારદ એવા જે બે બ્રાહ્મણ જે રુદ્રના ગણ હતા એ નારદજી પાસે ગયા છે અને કહ્યું કે હે મુને, તમે વ્યર્થમાં કામમાં મોહિત થયેલા છો અને શ્રીમતી સાથે લગ્ન કરવાની ઈચ્છા કરીને આવેલા. તમે એમ માનો છો કે તમે સૌંદર્યવાન છો, રૂપવાન છો, જરા તમારું મોઢું તો જુઓ, તમારા મુખના દર્શન તો કરો. આ જ્યાં કહ્યું છે નારદજી ત્યાંથી વિસ્મય થયો છે. શિવની માયાથી મોહિત થયેલા હતા. એમણે દર્પણમાં જઈ એ પોતાના મુખનું દર્શન કર્યું તો આ પોતાનું મુખ જે હતું એ વાનરનું જોયું છે. અતિશય ક્રોધ આવ્યો છે. શિવની માયાથી મોહિત થયેલા એવા નારદજી શિવગણોને શાપ આપ્યો છે કે તમે બંને મારા જેવા બ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે. તમે બ્રાહ્મણના વીર્યથી ઉત્પન્ન થઈ રાક્ષસ થઈ જશો. બ્રાહ્મણના સંતાન હોવા છતાં તમારો આકાર રાક્ષસ જેવો થશે. એમ રુદ્રના જે બ્રાહ્મણો ગણો હતા એમને શાપ આપ્યો છે. આ રુદ્રના ગણો કહે છે પણ અમે શું કર્યું?
તમે એમને કેમ શાપ આપો છો? ક્રોધના આવેશની અંદર રુદ્રના જે બે ગણ હતા એમને શાપ આપી દીધો છે. નારદજી ક્રોધમાં એ જગ્યા છોડી અને વિષ્ણુલોક તરફ ગયા છે. ભગવાન વિષ્ણુના કપટની યાદ કરી એમાં ક્રોધ જે હતો વિષ્ણુલોકમાં ગયા. સમાધિમાં જેમ સમીરની અંદર અગ્નિ જેમ પ્રજ્વલિત હોય એમ ક્રોધની અગ્નિની જેમ થઈને બોલ્યા છે. એનું જ્ઞાન નષ્ટ થયું છે. આ ક્રોધ આવે ને એનાથી વ્યક્તિનું જ્ઞાન ખતમ થઈ જાય છે. નારદજી કહે છે કે હે હરિ, તમે બહુ દુષ્ટ છો, તમે કપટી છો, તમે સમસ્ત વિશ્વને મોહિત કરનારા છો. બીજાનો જે ઉત્સાહ હોય ને એ ઉત્સાહને ખતમ કરનારા છો. કેમ કરીને તમારું સારું થાય સતત તમે તમારું જ વિચારતા રહો છો. તમારાથી બીજાનો કોઈ ઉત્કર્ષ થતો હોય, સારા કાર્ય થતો હોય ને એ તમે જોઈ શકતા નથી. પૂર્વકાળની અંદર તમે મોહિની અવતાર ધારણ કરી અને તમે દાનવો સાથે કપટ કર્યું હતું અને દેવોને વિષ જે હતું એ મહાદેવને આપ્યું હતું. એ મહાદેવ ભોળા હતા કે એ વિષને ધારણ કર્યું અને અમૃત હતું આપે દેવોને આપ્યું. દાનવો સાથે તમે કપટ કર્યું છે. તમે કપટી છો. ક્રોધના આવેશમાં નારદજી પોતાના આરાધ્ય એવા ભગવાન વિષ્ણુને શાપ દેતા કહ્યું છે કે હે વિષ્ણુ, તમે સ્ત્રીને માટે મને વ્યાકુળ કર્યો છે ને, તમે આ જ રીતે સર્વને મોહમાં નાખ્યો છે ને. જે સ્વરૂપે તમે મનુષ્ય, એ સ્વરૂપે આપ મનુષ્ય થઈ જાઓ અને સ્ત્રીના યોગની અંદર તમે પણ દુઃખ ભોગવો. તમે જે વાનરોનું તમે મને મુખ આપ્યું છે ને એ જ તમને એ સમય આવીને સહાયક બનશે. ભગવાન વિષ્ણુને શાપ જ્યારે નારદજીએ આપ્યો ને આ કથાનો શ્રવણ કરી માં પાર્વતીને થયું કે શું થઈ ગયું છે. ભક્ત એવા નારદ પોતાના આરાધ્ય એવા ભગવાન વિષ્ણુને શાપ આપે છે. સેવક થઈ અને પોતાના આરાધ્યને શાપ આપ્યો. નારદજીને આ વાતથી પાર્વતીજી ચોંકી ગયા છે. તેમ છતાં હરિએ જ્યારે શાપ આપ્યો, હરિએ એ શાપનો પણ સ્વીકાર કર્યો છે. ત્યાર પછી મહાલીલા કરનાર શંભુએ પોતાની વિશ્વમોહિની માયા જે હતી, જેના કારણે જ્ઞાની નારદ મુનિ મોહિત થયેલા હતા, એ માયાને ખેંચી લીધી છે. એ માયા બીજી કોઈ સંભવી માયા હતી. એ માયા જ્યારે મહાદેવે ખેંચી લીધી ને ત્યારે અંતઃકરણની અંદર જે જ્ઞાન હતું એ નારદજીને પ્રગટ થયું છે. નારદજીને થયું કે આપણે શું કર્યું, મેં કોને શાપ આપી દીધો. ભગવાન વિષ્ણુની એ માફી માંગવા ગયા છે. હે નાથ, માયાથી મોહિત થઈ ને કારણે મારી બુદ્ધિ બગડી ગઈ હતી, તેથી મેં આપને દુર્વચન કહ્યા અને મેં આપને શાપ આપ્યો છે. આ શાપ મિથ્યા થાય એવું કંઈક કરો. ભગવાન કહે છે કઈ નહીં, જે થયું છે બરોબર છે. ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે નાથ, ખેદ ન કરો, તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો, એમાં સંશય નથી. તમારું પરમ હિત થશે, તમારે નરકમાં નહીં જવું પડે, બસ ચિંતા નહીં કરો. તમે મનથી મોહિત થયેલા હતા, ભગવાન શિવની વાત આપે માની નહીં, એની અવહેલના કરી, એ જ અપરાધનું ભગવાન શિવે તમને આવું ફળ આપ્યું. કારણ એ કર્મ ફળના દાતા છે. વ્યક્તિ જે કોઈ પણ તમારા મનને દ્રઢ નિશ્ચય કરો કે ભગવાન શિવની ઈચ્છાથી આ બધું થઈ રહ્યું છે, તમે જેવા કર્મ કરો છો એ કર્મને આધારે ફળ
આપવાનું કાર્ય એ મહાદેવ કરે છે, અમે કશું જ કરતા નથી. એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. સત્વ રજ તમ આ ત્રણેય ગુણો થી એ પર છે. એમની પોતાની માયાથી જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ રૂપે પ્રગટ થયા છે. એ નિર્ગુણ અવસ્થા જે છે એ ત્રણે ત્રણ અવસ્થા, ત્રણ સ્વરૂપ જે છે એ ત્રણે ત્રણની અંદર શક્તિ તો એક જ છે, ખાલી કાર્ય વહેંચાયેલું છે. એમની જ સેવાથી બ્રહ્માજી જગતના દ્રષ્ટા છે. હું ત્રણેય લોકનું પાલન કરું છું અને સ્વયં રુદ્ર રૂપે સદા એ સર્વનો સંહાર કરે છે. એ શિવ સ્વરૂપે સર્વના સાક્ષી છે. આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને નારદ, એ શિવની કૃપાથી જ થઈ રહ્યું છે. હવે શું કરું? નારદજી કહે કે મારાથી આ ભૂલ થઈ. ભગવાન વિષ્ણુ કહે છે તમે જે કર્યું છે એનાથી જો મુક્ત થવું હોય ને, એક કામ કરો, શિવ સ્મરણ કરો. શિવ એ તત્વને અત્યાર સુધી મારી પાસે બધું જ જ્ઞાન છે, પણ આ શિવ તત્વનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ મને ખબર નથી. ભગવાન વિષ્ણુ કહ્યું છે કે તમે શિવ નામના જપ કરો, પંચાક્ષર મંત્રનો જપ કરો. ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષર મંત્ર અને ઓમ જ્યારે લાગે છે એ સદાક્ષર મંત્ર છે. એ મંત્રનો જપ કરો. મસ્તક પર ત્રિપુંડ કરો. મુખની અંદર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો અને ગળાની અંદર રુદ્રાક્ષની માળા ધારણ કરો અને શિવ તત્વને જાણો. આજે નારદજીનું ચરિત્ર જે છે આપણે જોયું કે નારદજીના ચરિત્રને આપણે જોઈએ છીએ કે એમણે શાપ આપી દીધો. ઘણી વખત આપણે પણ આવું કામ કરતા હોઈએ છીએ. દરરોજ જે ભગવાનની અંદર આપણે શ્રદ્ધા હોય, જે માતાજીની અંદર આપણે શ્રદ્ધા હોય, એની પાસે જઈને આપણે આપણું કામ કરાવવા માટે ભગવાનને સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, પણ આપણું કાર્ય સિદ્ધ ન થાય ને તો ઘણી વખત આપણે પણ ભગવાનને દોષ આપીએ છીએ. તું કશું કરતી જ નથી. હા દાદા, પગ ઘસી નાખ્યા પણ હજુ મારું કાર્ય પૂર્ણ થયું નથી, જા કાલથી હું નહીં આવું. આપણે ભગવાનને કહીએ છીએ. ભગવાનને પણ આપણે દોષ આપતા હોઈએ છીએ. ભગવાનને આપણે ગાળો બોલતા હોઈએ છીએ, નિંદા કરતા હોઈએ છીએ. આ બધું થઈ ગયા, એમાંથી છુટકારો મેળવો કે થઈ ગયું. આપણે ભગવાન વિશે બોલી ગયા મનની અંદર. કારણ ખાસ ધ્યાન રાખજો, તમે મનની અંદર પણ ખોટો વિચાર કરો ને એનું પણ ફળ બંધાય છે. એ કર્મનું ફળ પણ આપણે ભોગવવું પડે છે. મનથી પણ આપણે કોઈ વિશે ખોટું વિચારીએ ને તો પણ એ કર્મ બંધાય છે. એમાંથી મુક્તિ જોઈતી હોય તો શું કરવું જોઈએ? પ્રાયશ્ચિત કરવું છે. તો નારદજીને રામચરિતમાનસમાં ભગવાન વિષ્ણુએ સ્વયં નારદજીને કહ્યું છે, તમે મારા ઉપર દોષ નાખ્યો, તમે મને શાપ આપ્યો, હવે એની અંદરથી તમારે બહાર નીકળવું છે તો શું કરવાનું? કહ્યું છે 100 વખત શંકરનું નામ લેજો. 108 વખત નથી કહ્યું, 100 વખત. રામચરિતમાનસની અંદર વિષ્ણુ ભગવાન કહે છે જપહુ જાય શંકર સતનામા. નારદજી 100 વખત તું શંકર 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 શંકર, મહાદેવ 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 એનું નામ સ્મરણ કર. સમસ્ત દૂષિત વસ્તુઓથી આપ મુક્ત થઈ જશો. મારે આ ખૂબ સરળ ઉપાય છે. કળિયુગની અંદર પરમાત્માને પ્રાપ્ત કરવો બહુ સરળ છે.
સતયુગની અંદર દ્વાપર ત્રેતાની અંદર જો ઋષિ મુનિઓ કેટલી તપશ્ચર્યા કરે, એ તપશ્ચર્યાને અંતે એમને પરમાત્માનો સાક્ષાત્કાર થતો હતો, પરમાત્માના દર્શન થતા હતા. કલિયુગની અંદર તો ખાલી નામ સ્મરણથી, નામ જપથી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. કલિયુગ કેવલ નામ આરાધના, કલિયુગ કેવલ નામ આરાધના, સમર સમર કર મારા, સિમરન સિમરન કર મારા. કલિયુગ કેવલ નામ આરાધના, કલિયુગ કેવલ નામ આરાધના, સિમરન સિમરન કર મારા, સિમરન સિમરન કર મારા. ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે કે નારદ, જો તમારે પૂર્ણ શાંતિ પ્રાપ્ત કરવી હોય તો મારી વાત ધ્યાનથી સાંભળો. આપાદ મચ્છકમ સમ્યક ભસ્વ સર્વ શ્રુતિ શ્રુતમ ક્ષેમ મંત્ર જપમ શનાક્ષર. સૌથી પહેલા ભસ્મને ધારણ કરો, આખા શરીરે ભસ્મ ધારણ કરો. હવે આખા શરીરે ભસ્મ ધારણ કરીએ તો કેવા લાગીએ? શિવ મહાપુરાણની અંદર લખ્યું છે, આખા શરીરે ભસ્મ ધારણ ન કરી શકીએ તો કઈ નહીં, મસ્તક પર આપણે ત્રિકુંડ કરવું જોઈએ, ધારણ કરવું જોઈએ. ભસ્મથી કે ચંદનથી ત્રિકુંડને ધારણ કરવું. ગળાની અંદર રુદ્રાક્ષની માળા, રુદ્રાક્ષનું મહત્વ શું છે આવનારા આવતીકાલની કથાની અંદર આવશે. પરમાત્માને અતિ કોઈ પ્રિય હોય મહાદેવને, એ રુદ્રાક્ષ પ્રિય છે. રુદ્રાક્ષની માળા ધારણ કરો અને મુખની અંદર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. જે મંત્રનો મહિમા વેદ ગાય છે, જે મંત્ર ભગવાન શિવનો છે, એ મંત્રનો જપ કરો. ભગવાન વિષ્ણુ કહી રહેલા છે, યાદ રાખજો. એટલે ભગવાન વિષ્ણુ એમ કહી શકતા હતા, એમાંથી મુક્તિ લેવી હોય તો મારા નામનો જપ કર. ભગવાન વિષ્ણુ કહે છે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. એટલે ભગવાન વિષ્ણુ ના કહી શકાય કે મારા મંત્રનો જપ કર જેથી મારું નામ વધે. અત્યારે એ થઈ રહ્યું છે સમાજની અંદર. તમે કોઈ મંત્ર કરતા હો એટલે કોઈ આવે પાછો વ્યક્તિ, અરે આ મંત્ર નહીં, આ છોડ, મારો મંત્ર પકડ. એટલે આપણે આપણો મંત્ર છોડી બીજાનો મંત્ર કરતા થઈ જઈએ છીએ. હજી એ 6-12 મહિના થયા નથી, પાછો કોઈ ત્રીજો વ્યક્તિ આવે, અરે આ મંત્ર આપણાથી ન જપાય, બીજો મંત્ર પકડ. આપણે અલગ મંત્રનો જપ કરતા કરતા જેને પ્રાપ્ત કરવો હોય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ, પણ એમને એમ જીવન વ્યતીત થઈ જાય છે, આપણને ઈશ્વરની પ્રાપ્તિ થતી જ નથી. અહીંયા ભગવાન વિષ્ણુ કહે છે કે હે નારદ, એમાંથી જો મુક્તિ જોઈતી હોય તો સદાક્ષર મંત્ર, મહાદેવનો જે પ્રિય મંત્ર છે ઓમ નમઃ શિવાય, એ મંત્રનો જપ કર. કારણ આપણા સૌનું મૂળ એ શિવ છે. ગમે ત્યાં જાઓ, શિવ વગર આપણને ચાલવાનું નથી. હું કોઈ પાઠશાળામાંથી એમાં ભણતો નથી, પણ જે ઘરની અંદર જે સંસ્કારો હતા, બ્રાહ્મણનું ખોડિયું મળ્યું, બ્રાહ્મણે આમ પર મહાદેવ પ્રિય હોય. મહાદેવની ભક્તિ તો નાનપણથી જ મળી છે. એમ લાગે કે આના જેવો કોઈ દેવ જ નથી, બધા સરખા જ છે. જ્યારે ભાગવતની કથા કહીએ ને ત્યારે કૃષ્ણ જેવું ચરિત્ર કોઈ નથી. આમ તો જોઈએ તો આ ત્રણેય દેવ જે છે એક જ છે,
ખાલી નામ અલગ છે, શક્તિ તો ત્રણેયની સરખી છે. તમે કોઈનું એ નામ લેશો ને, એ શિવનું નામ લેશો એ પણ વિષ્ણુને પ્રાપ્ત થાય છે, બ્રહ્માજીને પ્રાપ્ત થાય છે અને મહાદેવને પણ પ્રાપ્ત થાય છે. મંત્ર ઉપર ભરોસો રાખી દ્રઢ નિષ્ઠા સાથે આ મંત્રનો જપ કરો. જે માણસ મહાદેવને સામાન્ય દેવ સમજે છે, ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય મંત્ર સમજે છે, એના પુણ્યનો ક્ષય થાય છે. જગતના પિતા એ ભગવાન શંકર છે, મહાદેવ છે. સર્વ મંત્રોનો જો કોઈ પિતા હોય તો એ ઓમ નમઃ શિવાય છે, એ મૂળ મંત્ર છે. આ મંત્રનો જાપ સતત મનુષ્યએ કરવો જોઈએ અને આ ભુવનની અંદર આ સર્વ મંત્રોનો આ મંત્રનો જપ કરવાથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ મહાદેવની પૂજા કરે, જે વ્યક્તિ મહાદેવના આ સદાક્ષર મંત્રનો જપ કરે, એને કોઈ પિતૃ પીડા કે ગ્રહ પીડા કે સર્પ પીડા રહેતી જ નથી. આ ઘણા બ્રાહ્મણોની પાસે આ કુંડળી લઈને જાઓ તો કહે છે કે તમારી કુંડળીમાં સર્પ દોષ છે, એની વિધિ કરાવવી પડશે. શિવ મહાપુરાણ કહે છે કે જે વ્યક્તિ મહાદેવનો ભક્ત છે, મહાદેવ ઉપર અભિષેક કરે છે, મહાદેવના મંત્રનો જપ કરે છે, એને ગ્રહ પીડા, સર્પ પીડા કે પિતૃ પીડા રહેતી જ નથી. એમાંથી એને મુક્તિ મળે છે. આ સર્વ પીડાઓથી જો મનુષ્યને મુક્ત રહેવું હોય ને, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ સતત કરતા રહો. બધા જ સંપ્રદાયો શ્રેષ્ઠ છે, પણ આત્મકલ્યાણ માટે ભગવાન મહાદેવને ભજવા જ પડે છે. મહાદેવ શ્રેષ્ઠ છે, સર્વોપરી છે. ભગવાન શિવનું સ્વરૂપ શાંત છે. શાંતાકારમ શિખરશયનમ નીલકંઠમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ શુભ્રવર્ણમ શુભાંગમ ગૌરીકાંતમ ત્રિનેત્રમ નયનમ યોગવીરદાનમ વંદે શંભો ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષા શિવવલ્લભા. મહાદેવને જે પ્રિય છે એ રુદ્રાક્ષનું આપ ધારણ કરો, માથે ત્રિકુંડ કરો. ગળાની અંદર રુદ્રાક્ષની માળા હોય અને વ્યક્તિનો દેહ પડી જશે ને, એને સીધું કૈલાસ ધામ મળશે. રુદ્રાક્ષનો આટલો મહિમા છે. ભસ્મનો પણ મહિમા છે. ભસ્મ એટલે શું? રાખ, જેને સર્વએ છોડી એનો મહાદેવે સ્વીકાર કર્યો છે, લાવો મને આપો. અગર કથા શબ્દ કહીશ તો ભસ્મનું મહત્વ કેટલું છે. દુર્વાસા મુનિ એક વખત ભસ્મને ધારણ કરી અને નરક જે હતું ત્યાંથી પસાર થઈ રહેલા હતા. નરકની અંદર કેટલી કુવાની અંદર કેટલાક જીવો બહુ મોટેથી ભરાડા પાણીને ચીસો પાડી રહેલા હતા. દુર્વાસાને થયું કે આ છે કોણ? આટલી બધી ચીસો પાડી રહેલા છે. દુર્વાસા મુનિ મહાદેવના ભક્ત છે અને દુર્વાસા મુનિ એ તો શિવ સ્વરૂપ જ છે. જે દત્ત ભગવાનનું જે સ્વરૂપ છે એ દુર્વાસા મુનિનું છે. દુર્વાસા મુનિ એક કુવા પાસે ગયા અને કુવાની અંદર નજર કરી છે. આ નજર કરી માથું નીચે કર્યું અને એમને ભસ્મ ધારણ કરેલી હતી. એ ભસ્મના કણ જે હતા એ કુંડની અંદર પડ્યા ને બધું શાંત થઈ ગયું છે. યમલોકની અંદર રહેલા યમે કહ્યું છે કે અત્યાર સુધી આ નરકની અંદરથી આટલી ચીસો પડતી હતી અને આ બધું શાંત થઈ ગયું. શું થયું છે? તપાસ કરો. તપાસ કરી તો ખબર પડી કે એ કુવાની અંદર જે પાપી જે ખોટા કર્મો કરેલા હતા એ સજા ભોગવી રહેલા હતા ને, ચીસો પાડી રહેલા હતા, ત્યાં દુર્વાસા મુનિએ
ખાલી નજર કરી છે અને ભસ્માની જે કણો જે છે એ કુવાની અંદર પડ્યા ને એ અંદર જે જીવો એની સજા ભોગવી રહેલા હતા ને એ બધાની સજા માફ થઈ ગઈ, એમના પુણ્યનો ઉદય થઈ ગયો છે. તો યમલોકની અંદર 12 બોર્ડ મારી દીધું, કોઈએ આ જગ્યાની અંદર પ્રવેશ કરવો નહીં. એમાં પણ જેને ત્રિપુંડ કરેલું હોય એમને તો આ જગ્યાએ આવવા માટે તદ્દન મનાઈ ફરવામાં આવે છે. કારણ કે તમે જેમને પાપ કરેલું છે એની સજા ભોગવી રહેલા છે ને તમે આવી અને ભસ્મની કણ જો એની અંદર પડે એના પુણ્યનો ઉદય થઈ જાય છે અને પાપ બધા નાશ પામે છે. આટલો ભસ્મનો મહિમા છે. અગ્નિથી ભસ્મ, સ્થલથી ભસ્મ. જ્યારે ભસ્મને ધારણ કરીએ ને ત્યારે મંત્ર છે, ભસ્મને ધારણ કરો. નારદજીએ ભસ્મને ધારણ કરી છે, ગળાની અંદર રુદ્રાક્ષને ધારણ કર્યો અને મુખની અંદર ઓમ નમઃ શિવાય મંત્ર જપ શરૂ થયો છે. હવે નારદજી કહે છે કે મારે મહાદેવની કથાનો સાંભળવી છે, મારે મહાદેવની કથાનું શ્રવણ કરવું છે. આપ મને આ કથા કહો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે મહાદેવની કથા સાંભળવી હોય તો બ્રહ્મલોકની અંદર જાઓ, પિતામહ બ્રહ્માને જઈને કહો, જરૂર તમને કથા સંભળાવશે. કારણ એ કથા હું ન કહી શકું. ત્યારે નારદજી બ્રહ્મલોકમાં ગયા છે. બ્રહ્મલોકની અંદર જઈ રહેલા છે ત્યારે આ બંને જે શિવ અને રુદ્રના જે ગ્રહો હતા, જે બ્રાહ્મણો હતા, એ મળ્યા છે. એમને નારદજીના પગ પકડ્યા છે અને કહ્યું છે તમે અમને શાપ આપ્યો ને શાપમાંથી મુક્તિ મળે એમ કહો. ત્યારે નારદજી કહે છે કે તમે બંને મહાદેવજીના ગણ છો, તમે સત્પુરુષો માટે પરમ સન્માનનીય છો. મેં તમને શાપ આપ્યો એ થશે ચોક્કસ, છતાં તમે આ મારી વાત સાંભળો. હું તમારા માટે શાપોદ્ધારની વાત બતાવી રહ્યો છું. તમે આજે મારા અપરાધની હું તમને ક્ષમા આપું છું. મુનિવર વિશ્વના વીર્યથી જન્મ ધારણ કરી તમે સંપૂર્ણ દિશાઓમાં પ્રસિદ્ધ એવા કુંભકર્ણ અને રાવણ રાક્ષસ રાજનું પદ પ્રાપ્ત કરશો. સમસ્ત બ્રહ્માંડના રાજા તરીકે રાજા થશો, શિવ ભક્ત થશો, જીતેન્દ્રિય થશો. પણ શિવના બીજા સ્વરૂપ શ્રી વિષ્ણુના હાથે આપ મૃત્યુ પામી પુનઃ પોતાના પદ પર પ્રતિષ્ઠિત થશો. ઋષિઓ જ્યારે પણ આપણને આવો શાપ આપતો હોય તો શાપની અંદર પણ ઘણી વખતે શાપ નહીં પણ પરમાત્માના દર્શનનો લાવો રહેલો હોય છે. વાત કરી ભૂમંડળ ઉપર વિચરણ કરવા લાગ્યા છે. સર્વની ઉપર વિરાજમાન એવા શિવપ્રિયા કાશીપુરીમાં ગયા. શિવરૂપિણી તથા શિવની સુખ આપનારી કાશીપુરીનું નારદજીએ દર્શન કર્યું છે. જે મંત્રનો જપ કરી રહેલા હતા આ શિવ તત્વને જાણવું છે. શિવ મહાપુરાણની કથાનો શ્રવણ કરવાના હેતુથી નારદજી એ બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહે છે કે મારે શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવું છે. પ્રણામ કર્યા, પિતાની પ્રદક્ષિણા કરી છે અને કહે છે કે મને શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા છે, આપ મને કથાનું શ્રવણ કરાવો. એ વખતે બ્રહ્માજી જે નારદજીના પિતા છે, બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે કે જેને પાપ છોડ્યું હોય, જગતમાં કોઈ પણ માણસ પાપ છોડી
અને એના મુખમાંથી શિવ શબ્દનો પણ ઉચ્ચાર થાય ને તો એ વ્યક્તિના પાપને ન જોવાના હોય પણ એ શિવ શબ્દનો ઉચ્ચારણ કર્યું ને એને આપણે વંદન કરવા જોઈએ. બ્રહ્માજી નારદજીને વંદન કર્યા છે. ત્યારે નારદજી કહે છે, પિતાજી આપ શું કરી રહેલા છો? ત્યારે બ્રહ્માજી કહે છે, જે વખતે મનુષ્યને શિવની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા થાય છે ને એ ક્ષણ એ માનવ ન રહેતા એને પગે લાગવા માટે યોગ્ય એ વ્યક્તિ બની જાય છે. માટે હું આપને વંદન કરું છું. તીર્થરાજ પ્રયાગની અંદર સુદજી કથા કરે છે. અહીંયા બ્રહ્મલોકની અંદર બ્રહ્માજી નારદજીને કહે છે કે શિવ તત્વમ મયા નૈવ વિષ્ણુ નાપી યથાર્થત જ્ઞાતશ્ચ પરમં રૂપમ અદ્ભુતમ ચ પરેણ. બ્રહ્માજી કહે કે નારદ, શિવ તત્વને હું જાણતો જ નથી. જો બ્રહ્માજીને ખબર નથી તો કલિયુગના માણસોને કેવી રીતે ખબર હોય કે શિવ તત્વ શું છે? આપણી આંખો દ્વારા જે કંઈ પણ જોઈ રહ્યા છે એ ભગવાન શિવનું સ્વરૂપ છે. આખું વિશ્વ ને પ્રગટ કરનાર જો કોઈ ઈશ્વર હોય, જો કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. આજના સમયમાં લોકો કહે છે કે અમે શિવના દર્શન કર્યા. ભગવાન દર્શન કરવાની વસ્તુ નથી, ભગવાન એ પામવાની વસ્તુ નથી, ભગવાન એ અનુભવની વસ્તુ છે. ઈશ્વર એ વ્યક્તિ નથી, ઈશ્વર એ કોઈ વસ્તુ નથી, ઈશ્વર એ અનુભવ છે. ઈશ્વર અનુભવાત્મક સ્વરૂપ છે. જેને જેને દર્શન થયા એ બધાને તમે પૂછો, ઈશ્વરનું જે ચરિત્ર જે છે, ઈશ્વરનું જે સ્વરૂપ છે એનું વર્ણન શબ્દોમાં ક્યારેય ન થઈ શકે. યતો વાર્તો નિર્વંતન્તે અપ્રાપ્ત મનસા સહ. શબ્દોથી વર્ણન થઈ શકે જ નહીં એવું શિવ તત્વ છે. અહીંયા બ્રહ્માજી કહે છે શિવ તત્વ મયા નૈવ, એને હું જાણતો જ નથી. ભગવાનનું દર્શન આંખ દ્વારા નહીં પણ અંતઃકરણ દ્વારા થાય છે. ભગવાન એ અનુભૂતિનો વિષય છે, એ વ્યક્તિ નથી. આપણે જે સ્વરૂપે ભગવાનનું જે સ્વરૂપના સકલ સ્વરૂપનું દર્શન કરીએ છીએ, ઠીક છે, એ આપણે બનાવ્યું પણ એ સ્વરૂપે આપણને દર્શન ન દે. અનુભવ છે અને અનુભવ દરેક વ્યક્તિનો અલગ અલગ હોઈ શકે. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની શરૂઆતની અંદર હું કહું છું, શક્તિ તો બધાની એક જ છે, પણ એ શક્તિનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ ને એ આપણા ઉપર છે. શક્તિ દેખાય નહીં, એનો અનુભવ થાય. આ ઇલેક્ટ્રિસિટી દેખાય છે ખરી? આ વાયર જઈ રહેલા છે એની અંદર શક્તિ દેખાય છે ખરી? નહીં, પણ એનો અનુભવ થાય. બે વાયર હાથમાં પકડી અને એમ ચાલુ કરીએ તો ઝટકો આવે, પણ એ વ્યક્તિને અનુભવ થયો કે કેવો છે. યાર કેવો છે તો ખબર નથી પડતી, પણ એક કામ કર, તું પકડ તો તને ખબર. એમ ઈશ્વર જે તત્વ, આ શિવ તત્વ જે છે ને એ વ્યક્તિ નથી, વસ્તુ નથી, એ અનુભવ છે. જેને જેને એનો અનુભવ થયો ને બસ આદે પોર આનંદમાં જીવી રહેલા છે. કોઈ પણ સ્વરૂપે આવી આપણું કાર્ય સિદ્ધ કરે છે અને એ કાર્ય સિદ્ધ થાય એ વ્યક્તિને ભરોસો છે કે આ કાર્ય કોને કર્યું? મારા મહાદેવે કર્યું છે, શિવે કર્યું છે. જેના ઉપર શ્રદ્ધા હોય, જેની ભક્તિ કરતા હોઈએ એ સ્વરૂપે આવીને પૂજા આપણી સમક્ષ ઉભો રહે ને પણ આપણું કાર્ય સિદ્ધ થાય. કેવી રીતે થયું
એ અગત્યનું નથી, પણ જે કંઈ પણ થયું ને એ સમયસર થયું છે ને એ યોગ્ય છે. કોને કર્યું એ મહત્વનું નથી, પણ જે વ્યક્તિએ આવીને કર્યું છે ને એ બીજું કોઈ નહીં, એ મારો શિવ છે, મારો મહાદેવ છે. એની અંદર શિવના દર્શન કરવું માટે નરસિંહનું ભજન છે, વૈષ્ણવ ભજન તો તેને એ કહીએ જે પીડ પરાઈ જાણે. લાગે કે વ્યક્તિનો આજે મુશ્કેલીમાં છે, કોઈ પડોશી, કોઈ આપણો સગો, કોઈ આપણો મિત્ર આવી અને ઊભો રહે અને આપણું કાર્ય સરસ રીતે પૂર્ણ કરી આપે ને, બસ એ મિત્રની અંદર શિવના દર્શન કરો, એ વ્યક્તિની અંદર વિષ્ણુના દર્શન કરો, જે તમારો આરાધ્ય છે, જે તમારી આરાધ્યની શક્તિ જે છે, જે તમે માની રહેલા છો. હું ઉમાને માનું છું, માં ઉમિયા આવીને ઊભી રહી છે, એ વ્યક્તિની અંદર માં ઉમિયાના દર્શન કરો ને તો તમે સાચા ભક્ત. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. વૈષ્ણવ જન તો તેને કહીએ